હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. હું તમારા માટે લઈને આવી છું 21 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ સુધીના મહત્વના કરંટ અફેરના ટોપ પોઈન્ટ્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ચોક્કસ એક માર્ક અપાવશે અને એકદમ મસ્ત મજાની ડિટેલ સાથે એમસીક્યુ છે. જો તમને વિધાન વાક્ય પૂછાશે તો તમારું વિધાન વાક્ય પણ કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે, ખરું ને ફ્રેન્ડ્સ? હવે એક વસ્તુ મારે તમને કહેવાની છે. તમે મને ફોલો કરતા હશે જે લોકો, એ લોકોએ તો ઓલરેડી મારો ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો બીજો ભાગ જોઈ લીધો હશે, ખરું ને? એમાં ખરેખર બહુ જ મસ્ત મજાની માહિતી છે. હસુતાબેન સેંદાણીની બુક અને ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ તરફથી જે લોક સાહિત્ય, નૃત્યો અને મેળા છે, એની બુકમાંથી મેં મસ્ત મજાનો મેળાઓ અંગેનો વિડીયો બનાવ્યો છે. અને ખરેખર એમાં એટલી બધી ડિટેલ મૂકી છે ને કે તમારું વિધાન વાક્ય હશે ને તો પણ તમે ક્લિયર કરશો, કોઈ પણ તમારો ક્યાંય માર્ક નહીં જાય. પરંતુ તમારે એ વિડીયો જરૂરથી જોવો પડશે અને એ વિડીયોની લિંક તમે તમારા મિત્રોને શેર પણ કરી દેજો. અને નવા હોય આ ચેનલ ઉપર તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને એટલી તમારા માટે રિક્વેસ્ટ કરું છું કે ખરેખર એ વિડીયો મેં બહુ મહેનત કરીને બનાવ્યો છે. તમે જોશો ને મેળા વિશે એટલી બધી, જેમ કે કચ્છની તળપદી તોરણ કયું મેળો કહેવાય છે, તમને ખ્યાલ જ નહીં હોય, રાઈટ? તો એવા તમારે જે પ્રશ્નો કદી તમે જોયા જ નથી, જેના વિશે સાંભળ્યું નથી, એવા મેળા વિશે પણ તમને ટુ ધ પોઈન્ટ એ વિડીયોમાં માહિતી મળશે, એકદમ સરસ મજાની ડિટેલ સાથે. તો ખરેખર તમે એ વિડીયો જોજો. અને આ કરંટ અફેરના આજના વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને હા, સાથે સાથે એક નવી વાત, આજે મેં ગુજરાતની ભૂગોળ ધોરણ 11 ની બુકમાંથી સરસ મજાના 5 એમસીક્યુ મૂક્યા છે. તમારે એનો જવાબ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે અને કાલે હું તમને એના આન્સર આપીશ. અને એ ક્વેશ્ચન પીવાયક્યુમાં પણ આવેલા છે. સો તમે એક વખત એ પ્રશ્ન જોઈ લેજો, પૂરો વિડીયો જોજો. વિડીયોના અંતમાં એક ક્વેશ્ચન છે અને એના વિડીયો જોઈને તમે એના મને જવાબ આપી દેજો. એના જવાબ હું તમને કાલના વિડીયોમાં આપી દઈશ, રાઈટ? જેથી કરીને તમારો ક્લિયર થતા રહે કન્સેપ્ટ 1 માર્કના, રાઈટ? અને સિમ્પલ એમસીક્યુ છે જે પીવાયક્યુમાં પણ પૂછાયેલા છે. તો તમે વિડીયોની શરૂઆતથી અંત લઈને જરૂરથી જોજો અને અંતમાં એ પણ પ્રશ્નો જોઈને, એમસીક્યુ જોઈને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો ચાલો હવે આપણી વાત અહીંયા સ્ટોપ કરીશું અને આજના કરંટ અફેર ઉપર આપણે આવી જઈશું. અને પહેલા તો સોરી, મારી થોડા પર્સનલ કામના કારણે હું 2 દિવસ વિડીયો લાવી ન શકી, રાઈટ? તો એના માટે પહેલા તો સોરી. અને મસ્ત મજાની માહિતી આજથી શરૂ. ચાલો ત્યારે ફરીથી પહેલો પ્રશ્ન. ભારતીય ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે કેટલા નિરીક્ષકોની નિમણૂક કરી છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 1. 1. બોલો, અત્યારે ચૂંટણી કોણ અધ્યક્ષ છે? જ્ઞાનેશ કુમાર. તમને ખ્યાલ જ છે. અને બીજા 2 તમારે મને કમેન્ટ કરવાના છે. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી 2, રાઈટ. પંચાયતી રાજ મંત્રાલયના અધિક સચિવ સુશીલ કુમાર લોહાણી અને નાણાં મંત્રાલયના અધિક સચિવ ડોક્ટર આનંદન ની નિમણૂક ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નિરીક્ષકો તરીકે રહેશે, એટલે કે એની નિરીક્ષણ કરશે. હવે ક્યારે યોજાવાની છે તો તમને સૌને ખ્યાલ જ છે, રાઈટ? 9મી સપ્ટેમ્બરના રોજ. મેં આ વિડીયો ઘણા બધા મોટી વિડીયો ચેનલો વાળાએ કરેલું છે, રાઈટ? આનું કવરેજ. અને એમાં એમણે કરાવેલું છે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અંગેનું લઈને. પરંતુ મને આ બધી ખ્યાલ હતો કે આ રીતના કન્સેપ્ટ આવશે, એટલા માટે મેં આ ક્વેશ્ચન તમને લેટ મૂક્યો છે, રાઈટ? જેથી કરીને તમારું બધું ક્લિયર થઈ જાય. અને આપણે એક્ઝામ એ પહેલા લેવાની છે, એટલે આ મુદ્દો આપણા માટે અગત્યનો છે, રાઈટ? હવે પંચાયતી રાજના કોણ? સુશીલ કુમાર લોહાણી અને અધિક સચિવ કયા? નાણાં મંત્રાલયના આનંદન. એ બંનેની નિમણૂક 2 નિરીક્ષકો તરીકે કરાવવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ક્યારે યોજાશે? 9મી તારીખે. રાષ્ટ્રપતિ બાદ સૌથી મોટું પદ ઉપરાષ્ટ્રપતિ પદનું, બરાબર? બંધારણમાં પરોક્ષ રીતે જોગવાઈ છે. 324 હેઠળ ચૂંટણી કરવાની જવાબદારી કોની છે? ચૂંટણી પંચની. હવે આપણે ઉપરાષ્ટ્રપતિ પદને ચૂંટણી માટે મતદાર મંડળ જોઈ લઈશું. સંસદના બંને ગૃહના સભ્યો મતદાન કરી શકે છે. મેં સિમ્પલ લખ્યું છે. એનો મતલબ શું છે કે જે નિમણૂક કરેલા હોય તે પણ તેમાં ભાગ લેશે. પરંતુ જે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તમને ખ્યાલ હશે કે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો વળશે. શું છે? ચૂંટાયેલા સભ્યો. અને એ સિવાય કઈ 2 વિધાનસભા? તો દિલ્હી અને પુડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો એ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાગ લે છે, પરંતુ આમાં
નહીં લે, બરાબર. એટલા માટે હવે ઉપરાષ્ટ્રપતિ પદની લાયકાત, તો પહેલા તો ભારતીય નાગરિક, 35 વર્ષ પૂર્ણ, રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત, સંઘ, રાજ્ય સરકાર કે કોઈ પણ સ્થાનિક સંસ્થામાં લાભનો હોદ્દો ન ધરાવતા જોઈએ. આ 4 મુદ્દા યાદ રાખવાના, બરાબર. હવે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદ તરીકે દાવેદારી નોંધાવે તો તેણે 15,000 રૂપિયાની સિક્યુરિટી ડિપોઝિટ કરવાની રહે છે, રાઈટ. ક્યાં? તો બેંક ઓફ ઇન્ડિયામાં. ઉપરાષ્ટ્રપતિ પદ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કહેવાય છે. ક્યારેક તમને એક્સ ઓફિસિયો પણ પૂછે છે, અને આ ક્વેશ્ચન પીવાયક્યુ માં આવેલો છે, એ પણ ક્લાસ 1 ની પરીક્ષામાં, રાઈટ. પરંતુ ત્યાં રાજ્યસભાના અધ્યક્ષ નતું, એક્સ ઓફિસિયો આપ્યું હતું, બરાબર. એટલે તમારું રીડિંગ પરફેક્ટલી હશે ને, વર્ડ ટુ વર્ડ, તો જ તમને યાદ રહેશે, રાઈટ. 5 વર્ષનો કાર્યકાળ હોય છે, બરાબર. રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે. તો અત્યારે હાલ આપણા કોણ હતા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડ. એમણે દ્રૌપદી મુર્મુને રાજીનામું આપ્યું હતું, બરાબર. ભાગ 5માં ઉપરાષ્ટ્રપતિ પદ માટે આર્ટિકલ 63માં જોગવાઈ છે. હવે આ હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો, કારણ કે આવનારી પરીક્ષામાં આમાંથી એક ક્વેશ્ચન 100% તમારો આવી જશે, રાઈટ. આર્ટિકલ 64માં રાજ્યસભાના સભાપતિ હશે એ લખેલું છે. ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ 63માં છે, બરાબર. ચૂંટણી 66 હેઠળ થશે. 67 હેઠળ એમના હોદ્દાની મુદત જનરલી 5 વર્ષ માટે, રાઈટ. એમને દૂર કરવા હોય તો ખાલી શું મહાભિયોગ લાગુ નથી કરવો પડતો, રાજ્યસભામાં પ્રસ્તાવ પસાર કરવો પડે છે, રાઈટ. પછી 68માં એ જગ્યા ખાલી પડે તો એ સરભર કરવાના સમય દરમિયાન ચૂંટાયેલ વ્યક્તિના હોદ્દાની મુદત. અરે 69 તો ઉપરાષ્ટ્રપતિ પદે લેવાના શપથ, બરાબર છે. તો અત્યારે કોણ છે? તો કોંગ્રેસ તરફથી આપણે કહો તો બી સુદર્શન રેડ્ડી વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર છે, અને એનડીએ ના સીપી રાધાકૃષ્ણ. ક્લિયર થઈ ગયું? એટલે એટલું તમે ખરેખર યાદ રાખી લેજો. આજે થોડોક વિડીયો લાંબો થઈ જશે, કારણ કે મેં 3 દિવસના કરંટ અફેર લઈ લીધા છે, રાઈટ. વન મહોત્સવ 2025 હેઠળ એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષ વાવેતરમાં ગુજરાત કયા ક્રમે છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી બીજા, ઓપ્શન સી ત્રીજા, ઓપ્શન ડી ચોથા. બોલો ફટાફટ ફટાફટ, ખ્યાલ હોય તો. અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી ત્રીજા. આપણો જવાબ શું છે? ઓપ્શન સી ત્રીજા, રાઈટ. હવે તમને ખ્યાલ હશે એક પેડ માં કે નામ ક્યારે શરૂ થયું હતું? તો વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ, યાદ રાખી લેજો, બરાબર. હવે ગુજરાતે અત્યારે 6 કરોડથી વધુ વૃક્ષ વાવ્યા છે, અને 2025 કમ્પ્લીટ થાય ત્યાં સુધી એને 10 કરોડનું લક્ષ્યાંક છે. ગુજરાત કયા ક્રમે છે? ત્રીજા. તો પ્રથમ ઉત્તરાખંડ અને બીજું રાજસ્થાન છે, યાદ રાખી લેજો. હવે ગુજરાતમાં પૂછે, ચલો આપણે રાજ્યનું કરી લીધું છે, પરંતુ આપણને એમ પૂછે કે એક પેડ માં કે નામ, એની હેઠળ ગુજરાતમાં સૌથી વધારે વૃક્ષો વાવેલા જિલ્લાનો ક્રમ જણાવો. તો બનાસકાંઠા, પંચમહાલ, વલસાડ. યાદ રાખજો, બનાસકાંઠા, પંચમહાલ અને વલસાડ ચોથા ક્રમે છે, બરાબર છે. બનાસકાંઠા, તાપી, પંચમહાલ અને વલસાડ. સોરી ફોર માય મિસ્ટેક. પહેલો ક્રમ કોનો આવશે? બનાસકાંઠાનો, બીજો તાપી, ત્રીજો પંચમહાલ અને વલસાડ ચોથા ક્રમે છે. યાદ રાખજો કે ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષ વાવેતર એક પેડ માં કે નામ હેઠળ, તો બનાસકાંઠા, તાપી, પંચમહાલ, વલસાડ, બરાબર. પછી GARC, તો તમને સૌને ખ્યાલ છે, વહીવટી સુધારણા પંચ. ચોથા અહેવાલમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થા વધુ લોકતાંત્રિક અને જનકેન્દ્રિત બને તે માટે કેટલી ભલામણ કરવામાં આવી છે? અત્યાર સુધીની વાત છે, બરાબર. તો આ કઈ છે? આ ચોથા નંબરની ભલામણ છે. આ તો ઓપ્શન ડી 4, બરાબર. કુલ મળીને કેટલી ભલામણો કરવાની છે? 25.
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને GARC ના અધ્યક્ષ હસમુખભાઈ અઢિયા. દિશા નિર્દેશનમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને લોકતાંત્રિક પ્રતિનિધિત્વ આધારિત અને ફ્રેન્ડ્સ એક મિનિટ ફરીથી રિપીટ કરીએ છીએ આપણે ક્વેશ્ચન. ચાલો, આઈ થિંક મારાથી મિસ્ટેક થઈ છે. ચલો, GARC ના ચોથા અહેવાલમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને વધુ લોકતાંત્રિક અને જનકેન્દ્રિત બનાવવા કેટલી ભલામણ કરી છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન A 9. અત્યાર સુધી કેટલી ભલામણ થઈ છે? તો 4 અને 25 ભલામણ થવાની આવશે. રાઈટ, યાદ રાખજો. હું પોતે તમને કરાવતા કન્ફ્યુઝ થઈ ગઈ, સોરી ફ્રેન્ડ્સ. બરાબર, ચોથો અહેવાલ છે આ. બરાબર, એમાં કેટલી ભલામણ? તો 9. અને ચોથા અહેવાલમાં ભલામણ શેની છે? તો વિકેન્દ્રિત આયોજનને મજબૂત બનાવવા માટેની. યાદ રાખજો, ચોથી ભલામણ વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને મજબૂત બનાવવા માટેની ભલામણ ચોથા અહેવાલમાં હસમુખ અઢિયા દ્વારા કરવામાં આવી છે. બરાબર, અને 25 ભલામણો કરવામાં આવશે અલગ અલગ. અત્યારે હાલ 9મી છે, 25 કરવામાં આવશે અને આ ચોથું છે. બરાબર, અહેવાલ કયો છે? ચોથો. ભલામણ ચોથા અહેવાલમાં 9 ભલામણ. યાદ રાખજો, ચોથો અહેવાલ રજૂ કર્યો છે, 9 ભલામણ છે અને આવી 25 ભલામણો રજૂ કરવામાં આવશે. બરાબર, હવે GARC તો 25 ભલામણો અમલીકરણના વિવિધ તબક્કામાં છે. 3 ભલામણ થઈ ચૂકી છે અને અધ્યક્ષ હસમુખ અઢિયા છે. હવે ગુજરાત વહીવટી સુધારણા પંચ તમારે નામ યાદ રાખવાનું છે. બરાબર, હવે આ તમને આપેલું છે. જો મુખ્ય ભલામણો કઈ છે, ગુજરાત ગવર્મેન્ટની જે સાઇટ છે એમાંથી જ મેં PDF લીધેલું છે. તો માનવ બળ અને માનવ સંસાધનોનું સુયોજન કરવું, નિરીક્ષણ અને મૂલ્યાંકન માળખું તૈયાર કરવું, પછી નાણાકીય વ્યવસ્થા સ્થાપન અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, વહીવટી શાસન માળખું મજબૂત કરવું અને ટેકનોલોજીમાં અને નવીનતા લાવવી. બરાબર છે, તો આ તમારે આ યાદ રાખવાનું છે ઓલવેઝ. બરાબર, પછી અહીંયા પૂછે છે કે મુખ્ય ઉદ્દેશો કયા છે? તો આયોજન અને અમલીકરણમાં આંતર વિભાગીય સંકલન મજબૂત કરવું, વિકેન્દ્રિત આયોજન માટે ભંડોળ જરૂરિયાત પૂરી કરવી, પુરાવા આધારિત આયોજનનું ઇકોસિસ્ટમ બનાવવું જ્યાં ફંડનો ઉપયોગનો અને વિકાસ લક્ષ્યો આપ્યા હોય, વાર્ષિક આયોજન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવી જેથી સમયસર પ્રોજેક્ટ પૂર્ણ થાય. પછી કાર્યનું સમન્વય અને સરળીકરણ, તાલુકાના પછાતપણાનું મૂલ્યાંકન કરવું અને એના વિકાસનો રોડમેપ તૈયાર કરવો એક સિમ્પલ લેંગ્વેજમાં. બરાબર, અને ના ફાળવવા, માનવ સંસાધનનો ઉપયોગ કરવો. બરાબર, આ બધી એની ભલામણ છે. મુખ્ય ઉદ્દેશ છે, યાદ રાખી લેજો. બરાબર, એના મુખ્ય ઉદ્દેશ છે. હવે રાજ્યની કેટલીક ગ્રામ પંચાયતો માં નવીન પંચાયત ઘર માટે અનુદાન મંજૂર કરાયું છે? બોલો, રાજ્યની કેટલી ગ્રામ પંચાયતોમાં નવીન પંચાયત ઘર માટે અનુદાન મંજૂર કરાયું છે? અહીં આપણો જવાબ શું આવશે? બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન B 2055. જીપીએસસી ને આંકડાઓ ખૂબ પ્રિય છે, એટલે ડીવાયએસઓમાં તમને આ ક્વેશ્ચન જોવા મળશે અને આ રીતના જ જોવા મળશે. નવીન પંચાયત ઘર માટે 489.95 કરોડનું અનુદાન મંજૂર કર્યું છે. આ અનુદાનના પરિણામે મોટાભાગની ગ્રામ પંચાયતો પોતાના મકાનો ધરાવશે. રાઈટ, અને જેથી કરીને ગામના લોકોને એમના આંગણે બધી સુવિધા મળશે. હવે તેના માટે પણ એક પ્રાવધાન છે. કેવું? તો 10,000 થી વધુ વસ્તી વાળા ગામોને 40 લાખ, 5 થી 10,000 વસ્તી ધરાવતાને 34.83 લાખ, પછી 5,000 થી ઓછી હોય તો 25 લાખનું અનુદાન. તો તમારે આ યાદ રાખવાનું છે. આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, આને તમે મિસ ના કરતા. ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ ક્યાં યોજાશે? ઓપ્શન A પાટણ, ઓપ્શન B મહેસાણા, ઓપ્શન C બનાસકાંઠા, ઓપ્શન D ગાંધીનગર. તો અહીં આપણો જવાબ થઈ જશે ઓપ્શન B મહેસાણા. રાઈટ, BGRC આગામી 9-10 ઓક્ટોબર 2025 મહેસાણામાં યોજાશે. એપ્રોક્સલી કહેવાય છે કે બહુચરાજી ખાતે યોજાશે. રાઈટ, આ કાર્યક્રમમાં કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ વગેરેની વાત કરવામાં આવશે. બરાબર છે,
દર 2 વર્ષે યોજે છે. એ આપણને ખ્યાલ છે કે આ વાઇબ્રન્ટ સમિટ, તો એની હેઠળ જ આ રિજનલ સમિટ શરૂ કરવામાં આવી છે. આવી 4 સમિટ ગુજરાતમાં યોજાશે, રિજનલ સમિટ અલગ અલગ જગ્યાએ. તો એક તો મહેસાણા થઈ ગઈ, પછી પ્રસ્તાવિત કચ્છ, રાજકોટ, વડોદરા, સુરત કહેવાય છે, બરાબર, એ 4માંથી. અને એના માટે અમલમાં મૂકવા માટે 25 સભ્યોની એક કોર કમિટી બની છે. ઇનફ છે વિધાન વાક્ય માટે આટલો ડેટા. પછી આપણે આગળ વધીશું. તાજેતરમાં દક્ષિણ ભારતની કઈ નદીને નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોગ્રામ હેઠળ લેવામાં આવી છે? બોલો. દક્ષિણ ભારતની કઈ નદી? ઓપ્શન એ ગોદાવરી, ઓપ્શન બી પેરિયાર, ઓપ્શન સી પંપા, ઓપ્શન ડી ગંગા. બોલો. તો અહીં આવશે દક્ષિણ ભારતની બધી, ગંગા સિવાય બધી દક્ષિણ ભારતની નદીઓ છે, રાઈટ? તો અહીં આપણો શું આવશે જવાબ? ઓપ્શન સી પંપા. યાદ રાખજો, પંપા નદી કેરળમાં વહે છે, જેને જળશક્તિ મંત્રાલય દ્વારા કેરળ સરકાર પાસે એના રિપોર્ટ માંગવામાં આવે છે. એમાં નદી કિનારીની સ્થિતિ, પ્રદૂષણનું સ્થળ નદીમાં, અન્ય પર્યાવરણીય રિપોર્ટ બધું માંગશે અને એના પછી એને ડિસિઝન આવશે, બરાબર છે. આ પ્રોગ્રામનો હેતુ શું છે? NRCP નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન અથવા તો પ્રોજેક્ટ. એનો હેતુ શું છે? તો પ્રમુખ જે નદીઓ છે ભારતની, એનો સંરક્ષણ કરવું, એને પ્રદૂષણથી બચાવવી, બરાબર, અને નદીઓની ગુણવત્તાને સુધાર કરવો પાણીમાં, બરાબર, એ છે. તો એનાથી શું થાય છે? તો નદીઓમાં પ્રદૂષણ નિયંત્રણ આવશે, આધુનિક સીવેજ ઉપચાર પણ અમલી કરી શકાય છે અને કિનારેની યોગ્ય જાળવણી થઈ શકે છે. હવે NRCP, તો એની સ્થાપના ક્યારે થઈ હતી? 1995માં, નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે. એટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર. અચ્છા, પંપા નદીના કિનારે કયું પ્રસિદ્ધ સ્થળ આવેલું છે? શબરીમાલા. કયું છે? શબરીમાલા. કયું મંદિર છે? પછી હા, પંપા નદી ક્યાં મળે છે? વેમ્બનાડ સરોવર. હવે વેમ્બનાડ સરોવર એટલે એને પણ હમણાં શેના માટે ફેમસ છે? વેમ્બનાડ મંદિર. તો વેમ્બનાડ મંદિર, અરે વેમ્બનાડ મંદિર નહીં, પણ વેમ્બનાડ તળાવ. તો પેલી જે નૌકા રેસ યોજાય છે એ વેમ્બનાડ તળાવ ખાતે યોજાય છે. હવે સબરીમાલા, તો સબરીમાલા મંદિર ભગવાન અયપ્પાને સમર્પિત મંદિર છે, બરાબર, એ તમારે યાદ રાખવાનું છે. શબરીમાલા મંદિર પ્રસિદ્ધ છે, પણ કોને સમર્પિત છે? તો ભગવાન અયપ્પા, વિષ્ણુ અને શંકરની સંતાન, બરાબર. એટલે મોહિનીનું જે સ્વરૂપ લીધું હતું એ દરમિયાનની વાત થાય છે. હવે આગળ જોઈશું. તાજેતરમાં ભારતના કોબોક્યાનો કયું 7 સમિટ હેઠળ આવતું શિખર સર કર્યું છે? માઉન્ટ એવરેસ્ટ, કિલિમાંજારો, માઉન્ટ આલ્બ્રસ અને માઉન્ટ ડેનાલી. તો ભારતના મહિલા છે પહેલા તો. ઓપ્શન સી માઉન્ટ એલ્બ્રસ યુરોપનું શિખર છે, રાઈટ. અરુણાચલ પ્રદેશના ઈટાનગરના વતની છે. આપણે હવે વિશ્વના 7 ઊંચા શિખર જોઈ લઈશું. કિલિમાંજારો આફ્રિકા, એવરેસ્ટ ઇન એશિયા, માઉન્ટ એલ્બ્રસ યુરોપ, ડેનાલી ઉત્તર અમેરિકા, માઉન્ટ વિન્સન એન્ટાર્કટિકા, એકાગુઆ દક્ષિણ અમેરિકા, કોસિકઝીઓ ઓસ્ટ્રેલિયા. હવે આ મેં તમને કેમ 7 ઊંચા શિખરો કરાવડાવ્યા છે? આ મેં મારા સ્ટેટિક જીકેમાં પણ કરાવ્યા છે. ઘણી વાર જોડકાના સ્વરૂપે પૂછાશે ને તો તમને નહીં આવડે, વાંચ્યું નહીં હોય તો, રાઈટ. એટલા માટે મેં તમને ફરીથી રિપીટ કરાવ્યું છે.
હું બધાની જેમ બોલ બોલ નથી કરતી. કરંટ વિથ જીકે, કરંટ વિથ જીકે, કરંટ વિથ જીકે મારું સ્પેશિયલ કશું કોઈનું નથી હોતું, ફક્ત એને નામ ચિપકાવવામાં આવે છે. તો કરંટ વિથ જીકે, હું તમને કરંટ વિથ જીકે જ આપું છું, બરાબર છે. પરંતુ હું ગાય વગાડીને નથી કહેતી, એટલે તમને કદાચ મગજમાં નથી જતું, હે ને. રિચર્ડ બાસ, હવે આપણે એના રેકોર્ડ જોઈશું. 7 સમિટ સર કરનારા રિચર્ડ બાચ સૌ પ્રથમ એમણે આ સમિટ પૂરું કર્યું હતું. એટલે કે 7 શિખરો વિશ્વના સૌથી પહેલા રિચર્ડ બાચે ચડ્યા હતા, બરાબર. સૌથી યુવા કોણ હતું? તો અમેરિકાના જોર્ડન રોમેરો, અને ભારતના કામ્યા કાર્તિકેયન સૌથી યુવા છે. જાપાનના મહિલા જુન્કો તબઈ એ પ્રથમ મહિલા હતા જેમણે 7 સમિટ કમ્પ્લીટ કર્યું. અને ભારતના પ્રેમલતા અગ્રવાલ પ્રથમ મહિલા, બરાબર. વિશ્વના જુન્કો તબઈ, ભારતના પ્રેમલતા. રિચર્ડ બાસ વિશ્વના પ્રથમ વ્યક્તિ હતા, બરાબર છે. અને અમેરિકાના જોર્ડન રોમેરો પ્રથમ યુવા, અને સૌથી યુવા કાર્તિકેય, રાઈટ. નારાયણ કાર્તિકે ના કરી લેતા પાછા, એ ફોર્મ્યુલા 1 રેસર છે. હાલમાં કઈ જનજાતિમાં ટીબીનું વધારે પ્રમાણ જોવા મળ્યું છે? તો આ સિમ્પલ ક્વેશ્ચન છે, આમાં વધારે ડિટેલ કરવાની જરૂર નથી. સહરિયા, રાઈટ. મોટા ભાગે ક્યાં વસે છે? તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળે છે. અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પીવીટીજીએસ એટલે કે પ્રિમિટિવ માં આવે છે. તાજેતરમાં પરીક્ષણ કરવામાં આવેલ, પરીક્ષાની પર પરીક્ષણ, અગ્નિ 5 ની મિસાઇલ મારક ક્ષમતા કેટલી છે? 5000 કિલોમીટર, 6000 કિલોમીટર, 2500 કિલોમીટર કે 500 કિલોમીટર? એક સિમ્પલ વસ્તુ જયારે ના આવડે ને, તો મોસ્ટલી કેવું હોય છે ખબર છે? જે નંબરની મિસાઇલ હોય ને, એ નંબરનું એની મારક ક્ષમતા હોય છે. તો અહીં આપણે આવશે 5000 કિલોમીટર, કારણ કે અગ્નિ 1 એ બહુ જ પાવરફુલ હતી, રાઈટ. અગ્નિ મિસાઇલ એટલે પાવરફુલ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ. અબ્દુલ કલામનું સપનું, અબ્દુલ કલામની દેન, પીપલ્સ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ક્યાંથી પરીક્ષણ કરાય? તો ઓફકોર્સ ચાંદીપુર થી સફર પરીક્ષણ. વોરહેડ ક્ષમતા 1100 થી 1650 કિલોમીટર. રિંગ લેઝર ગાયરોસ્કોપ બેઝ છે. ઇન્ટરનલ નેવિગેશન સિસ્ટમ તેમજ MNGS એટલે કે માઇક્રો ઇન્ટરનલ નેવિગેશન સિસ્ટમ ધરાવે છે. એટલે જીપીએસ સાથે જોડાણ છે, એટલે એ પ્રમાણે વર્કમાં કરશે. એશિયાના બધા જ દેશો અને યુરોપના ઘણા હિસ્સાને આવરી લે છે, બરાબર. મિશન દિવ્યાસ્ત્ર હેઠળ એનું પરીક્ષણ પ્રથમવાર ફ્લાઇટ ટેસ્ટ ક્યારે કરાયો હતો? 2024માં મિશન દિવ્યાસ્ત્ર હેઠળ. પછી મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટ ટાર્ગેટ રી એન્ટ્રી વેહિકલ છે, એટલે એને ટૂંકમાં ઘણી વખત શું કહે છે? MITR. શું કહે છે? MITR, MITR કાં તો એકલું આરવી કહે છે. તો MIRV નું ફૂલ ફોર્મ શું થશે? તો મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ એન્ટ્રી વેહિકલ. એક સાથે ઘણા બધા મિસાઇલ લોન્ચ કરી શકે છે, એટલે કે બધાને છોડી મિસાઇલ તો બધા ગયા, હું તો જઈશ, તમે બધા પણ જશો, રાઈટ. અને કેવું છે? તો ઇન્ટરનેશનલ એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ એટલે બીજા ખંડમાં પણ પ્રહાર કરી શકે એટલી સક્ષમ છે, બરાબર. એટલે ભારત આપણું DRDO દ્વારા ડેવલપ કરાય છે. હવે વિચારો, DRDO નો પાયા 1958માં નખાયા હતા, જે એના મૂળ મજબૂત હતા, એટલે આપણે આજે અહીં આવ્યા છે, રાઈટ. જ્યારે કોઈ વ્યક્તિએ મૂળ નાખ્યા હોય ને, એ બહુ અગત્યનું હોય છે. મૂળ નાખવા એ બહુ જ અગત્યનું છે. પાયા નાખવા ને, જ્યારે મકાન ચણાતું હોય તો મકાનના સૌપ્રથમ પાયા ખોદવામાં આવે છે. તો આ જે બધી મોટી મોટી સંસ્થાઓ છે, જે વર્ષો પહેલા બનેલી છે, આજથી 60 વર્ષ પહેલા, એના પાયા મજબૂત થઈ ગયા છે અત્યારે, અને એટલે આપણે ડેવલપ થઈ શકીએ છીએ. આજનો છેલ્લો ક્વેશ્ચન અને એકદમ અગત્યનો, નેશનલ સ્પેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એટલે કે રાષ્ટ્રીય અવકાશ દિવસ. એને ઈસરો ડે પણ કહેવામાં આવે છે. ક્યારેક 21 ઓગસ્ટ, 22 ઓગસ્ટ, 23 ઓગસ્ટ કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન સી, 23 ઓગસ્ટ, રાઈટ. એટલે કે આજનો દિવસ. આ દિવસે શું થયું હતું? તો 2023માં ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ચંદ્રની દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડ થયું હતું, એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ અને ચંદ્રયાન ઉપર પહોંચનારો વિશ્વનો ચોથો દેશ અને એશિયાનો પ્રથમ દેશ હતો. તો હું જે શબ્દો બોલી છું એને પકડજો અને એને પકડીને યાદ રાખજો, કારણ કે વિધાન વાક્ય તમને અહીં ગૂંચવી નાખશે. સમજાય છે? રિપીટ કરું છું. ચંદ્ર ઉપર પહોંચનાર ભારત વિશ્વનો ચોથો દેશ હતો, એશિયાનો પ્રથમ દેશ હતો અને દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ છે. બરાબર. આપણું રોવર વિક્રમ અને પ્રજ્ઞાન 2 હતા. બરાબર. આ વર્ષની પહેલા આપણે થીમ જોઈ લઈએ. બરાબર. લેન્ડર કયું હતું આપણું? વિક્રમ અને રોવર પ્રજ્ઞાન, અને એ જ્યાં ઉતર્યું હતું તેને શિવશક્તિ નામ આપ્યું છે, એ પણ યાદ રાખજો. બરાબર છે. આટલી જ જરૂરી ડિટેલ હું બોલું છું અત્યારે ચંદ્રયાનની, એ બધી યાદ રાખજો. લેન્ડર, વિક્રમ, પ્રજ્ઞાન, રોવર. બરાબર. જ્યાં લેન્ડ થયું હતું ત્યાં શું નામ આપ્યું છે? શિવશક્તિ નામ. 2008માં ચંદ્રયાન મિશન શરૂ કરવામાં આવ્યું હતું અને જ્યાં મૂન ઇમ્પેક્ટ પ્રોબ હતું એને શું નામ આપ્યું છે? જવાહર. અને એ નામ આપ્યું હતું એપીજે કલામ દ્વારા સૂચવ્યું હતું. બરાબર. એ એમની આત્મકથામાં આ વાતનો ઉલ્લેખ છે. ચંદ્રયાન 2 જે જગ્યાએ ક્રેશ થયું હતું એને તિરંગા પોઈન્ટ નામ આપ્યું છે. બરાબર છે. હવે આ વર્ષે જે બીજું સંસ્કરણ છે 2024 થી ઉજવવાની શરૂઆત થઈ. તો આ બટ ઓબ્વિયસલી કે આ બીજું સંસ્કરણ છે. તો એની થીમ શું છે? તો આર્યભટ્ટ ટુ ગગનયાન, એટલે કે આર્યભટ્ટ ભારતનો પ્રથમ ઉપગ્રહ છે, જેના હમણાં જ કેટલા વર્ષ પૂરા થયા હતા? 25. હવે આર્યભટ્ટ આપણો પ્રથમ ઉપગ્રહ ખરા, પણ રશિયાના કોસ્મોસ દ્વારા, એટલે કે રશિયાની મદદથી આપણે લોન્ચ કર્યો હતો. તો આર્યભટ્ટ ટુ ગગનયાન, આર્યભટ્ટ ટુ ગગનયાન, એનિશિયેટ વિઝડમ ટુ ઇન્ફિનાઇટ પોસિબિલિટીઝ. રાઈટ? એ આપણું શું છે? આ વર્ષની થીમ છે. બરાબર. હવે હું જેટલું બોલું છું એટલું યાદ રાખી લીધું? બરાબર. હવે આગળ વધીશું. આપણે ગગનયાનને 2025 સુધીમાં લોન્ચ કરી દેવાની આપણી યોજના છે. બરાબર છે. યાદ રાખજો, ગગનયાનને 2025 સુધી લોન્ચ કરવાની યોજના છે કે સફળતાપૂર્વક પાર પાડી દઈશું. રાઈટ? બરાબર છે. યાદ રાખી લેજો હું જે બોલું છે. બરાબર. ગગનયાન પૃથ્વીની 400 કિલોમીટરની ઊંચાઈ ઉપર મૂકવામાં આવશે. માનવયુક્ત પ્રથમ અંતરિક્ષ યાન છે, એ પણ યાદ રાખજો. ગગનયાન માનવયુક્ત પ્રથમ અંતરિક્ષ યાન છે. રાઈટ? પછી એમાં LVM-3 છે. બરાબર. હવે આપણે બેઝિક એની જ્યારે માહિતી આવશે ત્યારે આપણે જોઈશું, પરંતુ અત્યારે આપણે જોઈ લઈશું કે ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ઈસરોની આપણે બેઝિક ડિટેલ જોઈશું. તો ઈસરોની સ્થાપના ઇન્સ્કોપ પાર તરીકે 62માં થઈ હતી, જે 15મી ઓગસ્ટ 1969માં ઈસરો બન્યું. ઈસરોની સ્થાપના 15મી ઓગસ્ટ 1969માં થઈ હતી. એનું જૂનું નામ પૂછે તો એ 62માં આવશે. હવે ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 1975માં રશિયાની મદદથી છોડ્યો હતો. જ્યારે પોતાનો સ્વદેશી ઉપગ્રહ, ભારતનો સ્વદેશી પ્રથમ ઉપગ્રહ પૂછશે, આર્યભટ્ટ નહીં આવે, રોહિણી આવશે. SLV-3 થી હરિકોટાથી લોન્ચ થયો હતો 1980માં. હું જે શબ્દ બોલી છું એમાં કન્ફ્યુઝ ન થતા. પ્રથમ આર્યભટ્ટ અને પ્રથમ સ્વદેશી તો રોહિણી. તમને ખ્યાલ હશે 2013માં પ્રથમ પ્રયાસે જ મંગળ પર પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. એશિયાનો પ્રથમ દેશ હતો અને પ્રથમ પ્રયાસે પહોંચનારો પ્રથમ છે, પણ વિશ્વનો ચોથો. યાદ રાખી લેજો. અચ્છા, ઈસરોનું પૂરું નામ શું છે? ઇન્ડિયન ઇન્સ્કોપારનું આપણે જોઈ લઈશું. તો ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. રાઈટ? હવે ઈસરો તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. દેશ સૂત્ર શું છે? સ્પેસ ટેકનોલોજી ઇન ધ સર્વિસ ઓફ હ્યુમન કાઇન્ડ, એટલે કે માનવ સેવામાં અંતરિક્ષનું મહત્વ. હાલ અધ્યક્ષ વી નારાયણ ચેરમેન છે. રાઈટ? અચ્છા, હવે 23 ઓગસ્ટ આપણે મહત્વનો દિવસ તો સ્પેસ દિવસ છે, એટલા માટે સૌથી અગત્યનો પ્રશ્ન બની જાય છે. કેમ?
તો ભારતે ચંદ્રયાનની સફળતાની યાદમાં ઉજવે છે. પરંતુ એના સિવાય પણ આજે બીજો દિવસ ઉજવવામાં આવે છે. એ કયો છે? તો ઇન્ટરનેશનલ ડે ફોર ધ રિમેમ્બરન્સ ઓફ ધ સ્લેવ ટ્રેડ એન્ડ ઇટ્સ એબોલિશન. 1998માં હૈતીથી ઉજવવાની શરૂઆત થઈ. તો આ દિવસ એટલે સિમ્પલ ભાષામાં ગુલામી પ્રથા નાબૂદી દિવસ. બરાબર. હવે ભારતમાં આપણે ગુલામી પ્રથા લોર્ડ એલન બરોના સમયમાં 1843માં નાબૂદ થઈ હતી. બરાબર છે. આટલું તમારે યાદ રાખી લેવાનું છે. હવે આપણે ભૂગોળના પ્રશ્નો જોઈશું. GCERT ની સ્ટાન્ડર્ડ 11 ની બુકમાંથી બેઠા ક્વેશ્ચન મેં ઉઠાવ્યા છે. બરાબર છે. તો તમારે મને એના જવાબ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે. કાલના વિડીયોમાં હું તમને કાલ સન્ડે છે તો કાલ નહીં પણ મંડેના વિડીયોમાં તમને મારે આ પ્રશ્નોના જવાબ ચોક્કસ મળશે ને આ પ્રશ્નો PYQમાં પૂછાયેલા છે. યાદ રાખો, હું બોલું છું, આ પ્રશ્ન PYQમાં પૂછાયેલા છે GPSC ની જ પરીક્ષામાં. તો તમે એક વખત પ્રશ્ન વાંચજો, કમેન્ટ કરજો અને પછી જોઈ લેજો. કાલે હું ક્વેશ્ચનની સાથે તમને આ ક્વેશ્ચનની સાથે હું તમને આપી દઈશ એના જવાબ. બરાબર. હવે તમને આ પોસ્ટમાં જોઈતું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કરજો, તો હું તમને એ પોસ્ટમાં મૂકી દઈશ. રાઈટ. તમારે વિડીયોમાં ના જોઈતું હોય આ પાર્ટ અને પોસ્ટમાં જોઈતું હોય તો હું પોસ્ટમાં મૂકી દઈશ. ચાલો હવે આપણે આગળ વધીશું. યુગ્મ તારાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? ઓપ્શન A TC ચેમ્બર, ઓપ્શન B મોલ્ટન, ઓપ્શન C સર જેમ્સ જીન્સ, ઓપ્શન D સર હેરોલ્ડ જેફરી. બોલો. બરાબર. પછી ક્વેશ્ચન 2, એક તારક વાયુવીય ઉત્કલ્પના કોણે રજૂ કરી હતી? ઇમ્યુનલ કાઇન્ટ, લાલાપ્સે, ઓટો સિમ્ટ, એક પણ નહીં. ઉપરના ઓપ્શનમાં મારે મૂકવાનું હતું એક કે A અને B. બરાબર. અને એક પણ નહીં. ચાલો હવે આપણે આગળ વધીશું. નિહારિકીય વાદળ ઉત્કલ્પના કોણે રજૂ કરી હતી? કાર્લ વોન વાજિસ્કર, સર હેરોલ્ડ જેફરી, લાલાપ્સ કે એક પણ નહીં. ચોથો પ્રશ્ન, ભરતીની ઉત્કલ્પના કોણે રજૂ કરી હતી? સર જેમ્સ જીન્સ, જેફરીસ, A અને B બંને, એક પણ નહીં. અને બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ હતું? લિમેત્રે, હબ્બલ, ઓટો સિમ્ટ, લાલાપ્સે. તો બસ આ ભૂગોળના 5 પ્રશ્નોના જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. તમારી પાસે બુક પણ હશે, તમે રીડ કરતા હશો તો તમને મળી રહેશે. તમે ગૂગલ કરીને પણ આપી શકો છો, ચેટ જીપીટીનો પણ ઉપયોગ કરી શકો છો, જેમિનીનો પણ ઉપયોગ કરી શકો છો. તો બસ ફ્રેન્ડ્સ, હવે તમને મજા આવી હોય તો એક લાઈક જરૂરથી કરજો, શેર કરજો મિત્રો સાથે આ વિડીયોની લિંક, સાથે સાથે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની લિંક પણ શેર કરી લેજો. તો બસ ફ્રેન્ડ્સ, હવે વિદાય લઈશું. ફરીથી આપણે ફરી મળીશું મસ્ત મજાના કરંટ અફેરની માહિતી સાથે. તો ચાલો, બાય ફ્રેન્ડ્સ. Thank you for watching my video and have a good day, friends.